વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વહેલી પરોઢે વાઘોડિયા પોલીસના ડી સ્ટાફે આમોદર પાસે વિદેશી દારૂ ભરેલી કાર અને તેનું પાયલોટિંગ કરતી અન્ય એક કાર સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વાઘોડિયા પીઆઈ ગોહિલ અને ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શાંતિલાલને સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે સવારે 5 વાગે આમોદર દૂરદર્શન ટાવર પાસે ડી સ્ટાફના શાંતિલાલ, ધર્મરાજસિંહ, ભૂપતભાઈ, કિરણસિંહ અને મહાવીરસિંહે ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે અન્ય વાહનોને રોડ પર ઊભા રાખી ટ્રાફિક જામ સર્જ્યો હતો અને બંને ગાડીઓને ઘેરીને પકડી પાડી હતી। આ કાર્યવાહીમાં પાયલોટિંગ કરતી સફેદ કલરની i20 કારના ચાલક 22 વર્ષીય અમરદીપભાઈ શિવકુભાઈ ગોવાળિયા અને તેની પાછળ આવી રહેલી સફેદ કલરની ટાટા હેરિયર કારના ચાલક 26 વર્ષીય અનિલભાઈ ભાભલુભાઈ ગોવાળિયાને ઝડપી લેવાયા છે। આ બંને આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી ગામના રહેવાસી છે। ટાટા હેરિયર કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 1248 નંગ ક્વાટરિયા મળી આવ્યા છે, જેની કિંમત 3,29,472 રૂપિયા થાય છે। પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 12,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ, 5 લાખની ટાટા હેરિયર કાર અને 3 લાખની i20 કાર મળીને કુલ 11,41,472 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।